हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एचएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી દાવાલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે ચેપ્ટર 9 એના સ્વાધ્યાયના દાખલા લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા, એટલે હવે આપણું ચેપ્ટર નંબર 10 છે એ આજે શરૂ કરીશું। ચેપ્ટર 9માં આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોનો અભ્યાસ કરેલો છે, અને હવે આ ચેપ્ટરમાં આપણે તે જ રીતે પ્રવાહી પદાર્થ હોય તો એના યાંત્રિક ગુણધર્મો, અમુક સરળ યાંત્રિક ગુણધર્મો છે એની ચર્ચા કરવાની છે। પ્રવાહીના યાંત્રિક ગુણધર્મો mechanical properties of fluids। હવે પહેલાં તો આપણે એ ચર્ચા કરી લઈ, ફ્લુઇડ શબ્દ જે આવ્યો છે અહીંયા એક ફરીથી યાદ દેવડાવી દઉં કે મિકેનિકલ યાંત્રિક ગુણધર્મો એટલે બંધારણીય બાબતોને લગતું આવું અર્થઘટન કરવાનું છે। આપણે લાસ્ટ ચેપ્ટરમાં એ વાત કરેલી છે કે હવે ગતિને લગતી ચર્ચા નથી, કારણ કે મિકેનિક્સમાં કદાચ શબ્દ જે છે એમાં ભેળસેળ થાય, એટલે ફરીથી આપણે યાદ કરી લઈએ કે આપણે બંધારણીય ગુણધર્મોને લગતી ચર્ચા કરી છે। આ શબ્દ જે છે એ આપણા માટે કદાચ નવો હોઈ શકે, ફ્લુઇડ। આમ શુદ્ધ ગુજરાતી થાય છે એનું તરલ। કોને કહેવાય? જેનું સરળતાથી વહન થઈ શકે એને તરલ કહેવાય। વિચ કેન ફ્લો, ફ્લુઇડ દેટ વિચ કેન ફ્લો એને ફ્લુઇડ કહેવાય। જેનો ફ્લો થઈ શકે, જેનું વહન થઈ શકે એને ફ્લુઇડ કહેવાય। હવે એ કેટેગરીમાં આવે કોણ? જે પદાર્થની મૂળભૂત અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી ને વાયુ, સ્થાયી અવસ્થાની વાત કરી છે, તો એમાંથી ઘન છે એનું વહન ન થાય, એટલે સ્વાભાવિક છે કે ફ્લુઇડની કેટેગરીમાં બે વસ્તુ આવશે, પ્રવાહી અને વાયુ। હવે આ જે બે વસ્તુ છે બંનેનું વહન થઈ શકે છે, તો આપણે થોડી કલેક્ટિવ ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે। પછી વાયુના ગુણધર્મો અલગથી, એનો ગતિવાદ અલગથી આપણે ભણી ચૂક્યા છીએ। ખાસ કરીને પ્રવાહી ઉપર વધારે ફોકસ કરશું આપણે આમાં। પ્રશ્ન કદાચ પહેલાં આપણે બાયફર્ગેશન કરી લઈએ, ઘન, પ્રવાહી અને વાયુમાં તફાવત શું છે? તો મૂળભૂત રીતે નાના ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે ઘન પદાર્થનું આંતરઘટક અંતર ઓછામાં ઓછું અને આંતરઘટક બળ વધુમાં વધુ હોય, બરાબર। એની સરખામણીમાં પ્રવાહીમાં બળ છે જ નબળું હોય બે ઘટક વચ્ચે, વાયુમાં સાવ નબળું હોય, એટલે આ મૂળભૂત તફાવત। બીજું, ઘન પદાર્થ હોય તો એને ચોક્કસ કદ હોય, ચોક્કસ આકાર હોય, આ નક્કી વાત છે। એનું કદ છે એ બદલાય નહીં સામાન્ય સંજોગોમાં, અને ચોક્કસ આકાર હોય। હવે તે જ રીતે પ્રવાહી પદાર્થ છે તો એનું ચોક્કસ કદ છે પણ ચોક્કસ આકાર નથી। પ્રવાહીનો આકાર ચોક્કસ નથી, તમે એને જે પાત્રમાં મૂકો એ પાત્ર જેવો આકાર એ ધારણ કરી લે। એનું સ્પષ્ટ કારણ શું છે? બે ઘટકો વચ્ચે બળ જે છે એમને પકડી રાખવા માટે જવાબદાર આકર્ષી બળ, બંધારણીય, એ નબળું છે, એટલે એ અણુઓ એકબીજા સાથે પકડમાં નથી રહી શકતા, એટલે એ ઢોળાઈ જાય છે, અને એટલે જ એનું વહન થાય છે। હવે એની સામે વાયુ જે છે એને કદ કે આકાર બેમાંથી એકય નથી ચોક્કસ। માનો કે પ્રવાહીમાં ચોક્કસ કદ છે પણ વાયુમાં તો એ નથી, કારણ કે એમની વચ્ચે અંતરઘટક બળ એટલા બધા નબળા છે કે જે પાત્રમાં તમે
વાયુને ભરો એ પાત્રના કદ જેટલું એ કદ ધારણ કરી લે છે, એટલા બધા ફેલાય છે. પ્રશ્ન એ થાય કે આપણે તરલનો અભ્યાસ શું કામ કરવો જોઈએ? તો આમ જોવા જઈએ તો આપણી આખી દુનિયા તરલમાં ડૂબેલી છે, બરાબર ને? આપણે બહાર વિચાર કરી તો માનો કે ઓલમોસ્ટ 70થી 80%, 70% તો એટલીસ્ટ પૃથ્વી ઉપર પાણી છે. આપણી આજુબાજુ હવા છે જે તરલ છે. આપણા શરીરની અંદર મોટા ભાગનો 3/4 પાર્ટ પાણીથી ભરેલો છે. અને આપણી દરેક ગતિવિધિ કાંઈ પણ હોય જીવવા માટેની જરૂરિયાત, એમની અંદર પાણી અને હવાનો મોટો રોલ છે. એટલે એના અમુક ગુણધર્મો જે છે એનો અભ્યાસ આપણે કરીએ આ ચેપ્ટરમાં. હવે સૌથી પહેલી વાત એ કરી દઈ કે ઘન પદાર્થ જે છે એનું કદ બદલાવી શકાય છે, આકાર બદલાવી શકાય છે, પણ એ બધું આધીન છે ને છે ઉદ્ભવતા પ્રતિબળ ઉપર આધાર રાખે છે. મતલબ કે પદાર્થને તમે બળ આપો અને એનો રિસ્પોન્સ જે આવે છે મૂળ સ્થિતિ ધારણ કરી રાખવાનો, એમાં પ્રતિબળ ઉદ્ભવે છે. અને એ પ્રતિબળ જે રીતનું ઉદ્ભવતું હોય એ રીતનો ફેરફાર થઈ શકે. એટલે હું એક સામાન્ય વાત કરું કે માનો કે તમે ઘન પ્રવાહી કે વાયુ એને પદ પ્રતિબળ ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ આપો. ધ્યાન રાખજો, પ્રતિબળ છે એ ઉત્પન્ન થાય છે જ્યારે બળ છે એ આપવામાં આવે. પ્રતિબળ છે એ કોણ છે? દ્રવ્યનો રિસ્પોન્સ છે, દ્રવ્યમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે. હવે જ્યારે તમે કદ પ્રતિબળ આપો કોઈ પણ પદાર્થને, જેને લાસ્ટ આપણે ચેપ્ટરમાં કીધેલું છે કે એને દબાણ કહી શકાય. હમણાં વિસ્તૃત ચર્ચા કરશું આપણે આની દબાણની. કદ પ્રતિબળ આપો તો એનું કદ બદલાય, બરાબર? આકાર પણ બદલાઈ શકે. એ તમે જે બળ આપો છો એના પ્રકાર ઉપર આધાર રાખે છે. પણ પ્રવાહી કે વાયુમાં કદ પ્રતિબળ તમે આપો એટલે કે દબાણ આપો તો એમાં ફેરફાર થાય છે, એના વોલ્યુમમાં એટલે કે કદમાં ફેરફાર થાય છે. પણ એની સામે તમે આકારનું પ્રતિબળ ઉદ્ભવ થાય એવી પરિસ્થિતિ જો આપો તો આકાર પ્રતિબળ સામે, ધ્યાન રાખજો, આકાર પ્રતિબળ સામે પ્રવાહી અથવા વાયુ એટલે કે તરલનો રિસ્પોન્સ ખૂબ જ નબળો છે. આકાર પ્રતિબળ સામે તરલનો રિસ્પોન્સ ખૂબ જ નબળો છે. એટલે હવે એનો આકાર જે છે એ ઇઝીલી બદલાવી શકાય છે, કારણ કે દ્રવ્ય પોતે વિરોધ નથી કરી શકતું એટલું બધું. એમાં ઉદ્ભવતું આકાર પ્રતિબળ છે એ નબળું છે, નહીવત છે, એટલે એનો આકાર ઇઝીલી બદલાઈ જાય છે. હવે આ બધી ચર્ચા જે છે એ ખાલી બાયફર્ગેશનની આપણે વાત કરી. આપણે મૂળભૂત મુદ્દા ઉપર આવી તો તરલનો અભ્યાસ કરતી વખતે આપણે બે પદ છે એની સાથે સતત ડીલ કરવું પડશે. એમાંનું એક છે આ દબાણ, પ્રેશર. આમ આપણે નાના ધોરણમાં વ્યાખ્યા કરીને આવ્યા છીએ, પણ થોડીક વિસ્તૃત રીતે એને સમજવાની છે આપણે અહીંયા. તો દબાણની વ્યાખ્યા આપણે એવું કરી છે કે કોઈ પણ પદાર્થ, આપણે મોટાભાગની ચર્ચા તરલના સંદર્ભમાં કરશું. દબાણ ઇઝ ઇક્વલ ટુ F/A લખી, એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. જ્યારે કોઈ પણ પદાર્થને બળ આપવામાં આવે ત્યારે બળ જે સપાટી ઉપર આપેલું હોય એ સપાટીનું ક્ષેત્રફળ, અને એક શબ્દ આમાં ઉમેરી દઈ, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર સપાટીને લંબ રૂપે આપેલ બળ, એને દબાણ કહેવાય. હવે પહેલાં તો આપણે એ વાત કરી દઈએ કે શું કામ આ વધારાની રાશિ આપણે અભ્યાસ કરવાનો છે? તો એક બહુ સીધી વાત છે. માનો કે છરી હોય, એ છરીની ધાર તમે માની લો કે કોઈ શાકભાજી કે ફ્રૂટ ઉપર ઘા કરો અથવા તો એનાથી તમે એ શાકભાજીને સુધારો, બહુ ઇઝીલી કપાઈ જાય છે. પણ હવે એ છરીની ધારને બદલે એનું હેન્ડલ લઈ અને તમે શાકભાજી કે ફ્રૂટ કાપવાનો પ્રયત્ન કરજો, નહીં થાય. બળ એટલું જ વાપરવાનું છે, ફેર ક્યાં પડ્યો?
તો તમે જે બળ આપો છો એ બધું જ બળ છે એ ધારવાળી સપાટી જ્યારે આપણે યુઝ કરતા હોય ત્યારે નાના એવા ક્ષેત્રફળ ઉપર એપ્લાય થાય છે, અને જ્યારે તમે હેન્ડલવાળો ભાગ યુઝ કરો ત્યારે એ મોટા ક્ષેત્રફળ ઉપર એપ્લાય થાય છે. એનો અર્થ એવો થયો કે તમારા અપાયેલા બળની અસર વર્તાય કે ન વર્તાય તો એનો આધાર ક્યાં છે? તો કે બળ કેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે એના ઉપર એનો આધાર છે. બળ કેટલા ક્ષેત્રફળ ઉપર એપ્લાય થાય છે એ ક્ષેત્રફળનું મહત્વ ખૂબ જ વધારે છે બળની અસર જોવા માટે, બરતાવવા માટે. માનો કે ઓછું ક્ષેત્રફળ હોય, લાઈક મેં હમણાં તમને છરીની ધારવાળી વાત કરી, તો એવી જ રીતે માની લો કે ટાંકણી હોય તો ટાંકણીનો અણીવાળો ભાગ છે એ પૂંઠા ઉપર આપણે ખોસી તો ઝડપથી અંદર ઉતરી જાય છે પૂંઠામાં, પણ એની જગ્યાએ એનો મૂઠો ભાગ છે ટીપવાળો એ તમે ખૂંચાડો તો એ નહીં ખૂંચે. એ વખતે શું થયું? ક્ષેત્રફળ વધી ગયું. બળ એટલું જ હોવા છતાંય અસર થતી નથી. એટલે ઓછા ક્ષેત્રફળ પર અપાયેલ બળની વધુ અસર થાય છે અને વધુ ક્ષેત્રફળ ઉપર અપાયેલ બળની અસર ઓછી થાય છે. એના માટે થઈ અને આપણે આ નવો કન્સેપ્ટ મૂકી છે દબાણ. હવે એક નાનું એવું ઉદાહરણ લઈ, આ શબ્દ શું કામ મૂક્યો છે એના માટે. માનો કે એક પ્રવાહી ભરેલું બીકર છે, આપણે ચર્ચા મોટે ભાગે પ્રવાહીની કરશું પણ લાગુ પડે બંનેને, તરલને, આ ખાસ ધ્યાન રાખશું. એક પ્રવાહી ભરેલું બીકર છે આપણી પાસે. હવે આ જે બીકર છે એમાં કોઈ એક પદાર્થને આપણે મૂકી દઈએ, ઘન પદાર્થ. હવે આ ઘન પદાર્થ પર જે તરલ છે એ બળ લગાડશે, પણ સ્થિર જો તરલ હોય તો એમાં ડૂબેલા પદાર્થ પર તરલ દ્વારા બળ હંમેશા લંબ રૂપે જ લાગશે, લંબ રૂપે જ લાગશે. મતલબ કે આવી રીતે. હવે તમને એમ થાય કે એવું થોડી હોય, તમે કહો એમ માની લેવાનું, યસ હું કહું એમ માની લેવાનું. શું કામ? પ્રશ્ન અહીંયા છે શું કામ? માનો કે આ બળ આપણે ઊંધું વિચારી કે લંબ રૂપે ન લાગતું હોત, બળ જે છે એ લંબ રૂપે ન લાગતું હોત, આપણે કલર કાઢી જો જડે તો ચોક, બીજા કોઈ કલરવાળો છે નહીં, દેખાતો નથી. હા યસ, માનો કે બળ આમ લાગતું હોત, એટલે કે લંબ રૂપે નથી, તો એના બે ઘટક થાત, એક આ અને એક આ, બરાબર ને? એક સપાટીને સમાંતર અને એક સપાટીને લંબ. હવે એ બે ઘટક જ્યારે પદાર્થ ઉપર લાગે ત્યારે ન્યૂટન દાદા તો મરી નથી ગયા, જીવે જ છે. ન્યૂટને શું કીધું છે કે પદાર્થ પર તરલ દ્વારા જો બળ લાગે તો પદાર્થ દ્વારા તરલ પર પણ બળ લાગશે, ત્રીજા નિયમ પ્રમાણે. હવે જો પદાર્થ દ્વારા તરલ પર બળ લાગે તો આ બંને જાતના બળ લાગતા હશે. બંને જાતના બળ લાગે તો તરલ પર પદાર્થ દ્વારા સપાટીને સમાંતર બળ લાગત. એ તરલને ગતિ કરાવે, તરલને ગતિ કરાવે. હવે દેખીતી રીતે પાછું આપણે અહીંયા મૂકેલું છે, જો સ્થિર તરલ, આપણે ગતિમાં હોય એવા તરલની વાત નથી કરતા. મતલબ કે અત્યારે આ બીકરમાં તરલની ગતિ એટલે પ્રવાહીની ગતિ દેખાય છે આપણને નથી, મતલબ તરલ છે એ ગતિ નથી કરતું. એનો અર્થ એવો થયો કે તરલ ઉપર કોઈ પરિણામી બળ નથી લાગતું. એનો અર્થ એવો થયો કે તરલ પર પદાર્થ દ્વારા સપાટીને સમાંતર કોઈ બળ લાગતું ન હોય, કારણ કે જો લાગતું હોત તો તરલ ગતિ કરતું હોત. ખ્યાલ આવ્યો આ વસ્તુ? લંબ રૂપે જ બળ લાગે, મતલબ આ જ ઘટક અસ્તિત્વમાં હોય તો તમને એમ થાય કે પછી સામું બળ ન લાગે, લાગે ને? પણ એ બધા બળો છે એ દેખાય છે, જુઓ સામસામા કેન્સલ થશે.
મતલબ કે તરલ છે એ ગતિ ન કરતું હોય એવા સંજોગોમાં પદાર્થ ઉપર બળ છે એ લંબરૂપે જ લાગશે. આ વિધાન આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું. એટલે હવે આ તમે જુઓ તો કદ પ્રતિબળનો એક ખાસ કિસ્સો થયો. દબાણ પદાર્થ ઉપર બધી બાજુ બળ લાગે છે, પણ અહીંયા દબાણ છે એ પાછું આપણે આવા ટાઈપના બળ રૂપે જ લેવાનું છે. બીજું, એને માપવા માટે એક સીધું સાદું સાધન છે આપણી પાસે, દબાણ માપક. શૂન્યાવકાશ કરેલું એક પાત્ર જેમાં હવા ચુસ્ત પિસ્ટન સરકી શકે એવી ગોઠવણ અને એની અંદર એક હાર્ડ સ્પ્રિંગ જે અંકિત કરેલી હોય, કેલિબ્રેટેડ એક સ્પ્રિંગ, આવી રીતનું એક સીધું સાદું સાધન દબાણ માપક તરીકે વપરાય. એને શું કરવાનું છે આપણે, તો કે જે તે જગ્યાએ જ્યાં તમારે દબાણ માપવું હોય એ જગ્યાએ તરલમાં એને ડૂબાડવાનું, જેથી કરીને આ પિસ્ટન પર તરલ દ્વારા બળ લાગશે, જેથી કરીને સ્પ્રિંગ જે છે એ સંકોચાય. સ્પ્રિંગ સંકોચાય એટલે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ અને લાગતું બળ બે બેલેન્સ થાય. અહીંયા આ કાંટો જે છે એ સ્ટેડી થવાનો, એટલે તમને દબાણની ખબર પડે. હજુ આગળ જતાં આપણે જોઈશું દબાણ માપવાની જુદી જુદી યુક્તિઓ. આ સાદું દબાણ માપક છે. હવે અહીંયા મેં વાત કરી દબાણ નામની નવી રાશિ આપણે વ્યાખ્યાયિત કરેલી છે. પદાર્થ ઉપર પદાર્થની એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે લાગતું જે બળ છે એને દબાણ કહેવાય. પણ આ દબાણને આપણે સરેરાશ દબાણ કહીશું. સરેરાશ દબાણ ડેલ્ટા એફ જેટલું બળ લાગતું હોય ડેલ્ટા એ ક્ષેત્રફળ પર, તો એને આપણે સરેરાશ દબાણ બોલશું. તો જે તે બિંદુએ, તત્કાલીન શબ્દ નહીં વાપરી, પણ જે તે બિંદુએ દબાણ તમારે વ્યાખ્યાયિત કરવું હોય તો લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 કરી નાખી. મતલબ જે જગ્યાએ બળ લાગે છે એને તમે એકદમ નાનું એવું ક્ષેત્રફળ કરી નાખો અને ડેલ્ટા એફ બાય ડેલ્ટા એ લો, તો જે રાશિ મળશે એને જે તે બિંદુએ દબાણ કહેવાય. નવી રાશિ છે એનો એકમ શું કરશું? બહુ સ્વાભાવિક છે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર કરાય. ન્યૂટન પર મીટર સ્ક્વેર પારિમાણિક સૂત્ર છે એનું થઈ જશે m1L1T-2 ન્યૂટન માટે પર મીટર સ્ક્વેર. એટલે અહીંયા મીટર સ્ક્વેરની L2 આવે એટલે ઉપર થઈ જશે -1. હવે આ જે એકમ છે એ એકમને આપણે માન આપ્યું છે પાસ્કલ. આમાં મોટા ભાગનું જે સંશોધન છે એનું મુહૂર્ત કરનાર પાસ્કલ હોવાથી આપણે એકમને માન આપ્યું છે પાસ્કલ કહેવાય, દબાણનો એકમ. એક બીજી વસ્તુ નોંધી લઈ, વ્યાખ્યામાં શું આવે છે? એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતું બળ. પણ છતાંય તે આ જે છે એ સદિશ રાશિ નથી. ધ્યાનમાં રાખશું આપણે, સદિશ નથી, અદિશ છે. કારણ કે વ્યાખ્યામાં આપણે શું કહી દીધું છે? લંબ રૂપે લાગતું બળ. લંબ રૂપે એટલે અહીંયા દિશા નક્કી થઈ ગઈ છે, અને પરિણામે એટલે જ આપણે રાશિમાં ભલે બળ આવે પણ વિશેષ ઉલ્લેખ કરી દીધો હોવાથી દબાણ નામની રાશિને આપણે અદિશ કહેવાનું છે. આમ જોવા જાઓ તો આપણે વાતાવરણમાં બહાર ઊભા હોય તો આપણા ઉપર હવા જે છે એ દબાણ કરે છે આપણી સપાટી પર. સામાન્ય રીતે વાતાવરણનું જે દબાણ છે એક એટમોસ્ફેરિક કહેવાય છે, એક ATM, અને એનું કન્વર્ઝન થાય છે આટલું. લગભગ આપણે આગળના ચેપ્ટરમાં આનો ઉપયોગ એ કરેલો છે. એક વાતાવરણનું દબાણ, એક વાતાવરણનું. વધારે સ્પષ્ટ વ્યાખ્યા કરશું, અત્યાર પૂરતું આપણે એમ કહી દઈએ કે આપણા ઉપર જે વાતાવરણનું દબાણ લાગે છે એ સામાન્ય રીતે એક એટમોસ્ફેરિક છે, જે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આટલું થાય, 1.013 × 10⁵ પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે એ મપાઈ કઈ રીતે ની બધું ધીમે ધીમે આગળ જતાં જોઈએ છીએ. આ સિવાય બીજી એક મહત્ત્વની રાશિ આપણે જરૂર પડશે, દેટ ઇઝ ઘનતા.
ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ m/v. એકમ કદ ધરાવતા પદાર્થનું દળ, એકમ કદ ધરાવતા પદાર્થનું જે દળ હોય એને આપણે ડેન્સિટી ઘનતા તરીકે ઓળખીએ છીએ. kg/m³ માપશું અને પારિમાણિક સૂત્ર છે ml-3T0. ઘનતા આમ જોવા જાવ તો પ્રવાહીની જો ચર્ચા કરી તો પ્રવાહીની ઘનતા સામાન્ય રીતે અચળ હોય છે. એક દાખલો આપણે અગાઉના ચેપ્ટરમાં ગણેલો છે. અહીંયા આપણે એની દબનીયતા વિશે ઉલ્લેખ કરેલો હતો. પ્રવાહીની દબનીયતા છે એ ખૂબ જ ઓછી હોય છે, એટલે એને દબાવી નથી શકાતું, અને દબાવી નથી શકાતું એટલે એના કદમાં ફેરફાર નથી થતો, બહુ ખાસ ફેરફાર નથી થતો, અને એટલે સામાન્ય રીતે પ્રવાહીની ઘનતા દબાણના ફેરફાર સામે, મતલબ પ્રતિબળના ફેરફાર સામે લગભગ અચળ છે એવું કહેવાય. હા, તાપમાન સાથે ફેરફાર થાય, જે અલગથી આપણે ટોપિક ભણવાના છે. તાપમાન સાથે ઘનતાના કદના ફેરફાર એ બધું પ્રસરણના જે બધા ચેપ્ટર છે એમાં એ ચર્ચા કરવાના છે. પણ જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે એ દબાણના આધારે ઘનતામાં પ્રવાહીમાં કોઈ ખાસ ફેરફાર નથી થતો, આટલું આપણે સ્વીકારશું. વાયુમાં થાય છે, ઘણો બધો ફેરફાર થાય છે દબાણના આધારે. હવે મોટાભાગના જે પદાર્થો છે એની ઘનતા આપણે પાણીની સાપેક્ષમાં, પાણીની કમ્પેરિઝનમાં સરખાવી છે, જેને રિલેટિવ ડેન્સિટી કહેવાય. ρr, રો મટીરિયલ વિથ રિસ્પેક્ટ ટુ રો વોટર. પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો જે ગુણોત્તર આવે એને આપેલ પદાર્થની સાપેક્ષ ઘનતા કહેવાય. મતલબ કે પ્રવાહીની સરખામણીમાં પદાર્થ કેટલા ગણો ભારે છે એનું જે માપ આવે એને આપણે સાપેક્ષ ઘનતા, રિલેટિવ ડેન્સિટી બોલીએ છીએ, જે એકમ રહિત રાશિ છે, રિલેટિવ ડેન્સિટી. હવે અહીંયા જે પાણીની ઘનતા છે એ આપણે લેવાની છે આટલી, રો વોટર 1×10³ kg/m3, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે પાણીની મહત્તમ ઘનતા છે એની સાથે બાકીના દરેક પદાર્થની ઘનતાની સરખામણી જે થાય એને આપણે સાપેક્ષ ઘનતા કીધું છે. આ બે વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખશું, દબાણ એઝ વેલ ઘનતા. આપણી જે યાત્રા છે આ ચેપ્ટરની પ્રવાહીના ગુણધર્મોની, એને ધીમે ધીમે શરૂ કરી તો સૌથી પહેલું આવે છે આમાં પાસ્કલનો નિયમ. ખાસ કરીને જુદા જુદા ગુણધર્મોને લગતા જે સંશોધનો છે એમાંથી બનેલા નિયમો આ ચેપ્ટરમાં આપણે સમજવાના છે. એમાંથી પહેલું છે પાસ્કલનો નિયમ. વિધાન: સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓએ દબાણ સરખું હોય. બહુ સીધું સાદું વિધાન. સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ આવેલું દરેક બિંદુએ દબાણ સમાન હોય. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શું કહેવા માંગે છે. માનો કે મારી પાસે પ્રવાહી ભરેલું એક પાત્ર છે. હવે આ પાત્રનું, પ્રવાહી ભરેલા પાત્રનો, એટલે સ્વાભાવિક છે કે સ્થિર તો આપણે એને કરી દીધું છે. આની અંદર કોઈ એક નાનો એવો ખંડ લઈ, આપણે અતિ સૂક્ષ્મ તરલ ખંડ ધ્યાનમાં લઈ. હું અહીંયા બતાવું છું.
હવે તમને સ્વાભાવિક પ્રશ્ન થાય સાહેબ આ અતિ સૂક્ષ્મ થોડો છે, શબ્દ આ પકડવાનો છે, આકૃતિ આ જોવાની છે અતિ સૂક્ષ્મ, પણ હવે તમને અહીંયાથી સમજાવવું તો જોઈએ ને, એટલે મેં એને ઝૂમ કરેલો છે. હવે આ જે તરલ ખંડ છે એના દરેક બિંદુએ હાઇટ ઓલમોસ્ટ સેમ છે. શું કામ? તો કે આ અતિ સૂક્ષ્મ છે, એટલે આ હાઇટ છે એ લગભગ એક જ સમતલમાં છે. મતલબ કે આખો ખંડ એક જ સમક્ષિતિજ સમતલમાં છે. આમાં ભલે મેં કીધું એમ ન દેખાતો, કારણ કે આકૃતિ આપણે એનલાર્જ કરેલી છે. હવે એના જુદા જુદા 3 ક્ષેત્રફળ, માનો કે એક આ, પછી બીજું આ નીચે તળિયામાં જે દેખાય, અને ત્રીજું આ ક્રોસ જે દેખાય, એ ત્રણેયને હું નામ પાડી દઉં, પી, ક્યુ અને આર. કયા ક્ષેત્રફળને મેં નામ પાડેલું છે, મતલબ આ સાઈડ જે ક્ષેત્રફળ પડેલું છે એને આપણે પી કીધું છે, નીચે જે ક્ષેત્રફળ લંબચોરસ દેખાય છે એને આપણે ક્યુ કીધું છે, અને ક્રોસ જે કર્ણ દેખાય છે એ ક્રોસ ક્ષેત્રફળને આપણે આર કીધું છે. હવે આના ઉપર બળ ધારો કે F1 લાગે છે, આના ઉપર બળ ધારો કે F2 લાગે છે, અને આના ઉપર બળ ધારો કે F3 લાગે છે. સરળતા ખાતર મેં સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ લીધો છે. ધ્યાનમાં રાખજો, સરળતા ખાતર સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એટલે સમદ્વિબાજુ કાટકોણ પ્રિઝમ છે આપણી પાસે. હવે એ જે 3 બળ લાગે છે એમાં ત્રણેય સપાટી પરના દબાણ હું નોંધું તો પી ક્ષેત્રફળ પર દબાણ પી ઇઝ ઇક્વલ ટુ લાગતું બળ એનું ક્ષેત્રફળ, ક્યુ ક્ષેત્રફળ પર દબાણ પી ક્યુ લાગતું બળ અને ક્ષેત્રફળ, ત્યાંનું ક્ષેત્રફળ એને આપણે A2 કહી દઈએ. પછી આર ક્ષેત્રફળ પર દબાણ પી આર લાગતું બળ F3 છેદમાં A3. હવે મારી પાસે જે F3 બળ છે, આપણે એવું માની લઈએ કે આ પદાર્થ જે છે એનો તરલનો ખંડ, જે ખંડ આપણે ધાર્યો છે એ સ્થિર હોવાના કારણે સંતુલનમાં છે, બરાબર ને? તો જ તરલને સ્થિર કહી શકાય. હવે એ ખંડ જો સંતુલનમાં હોય તો હું F3 ના 2 ઘટક વિચારું. F3 ના 2 ઘટક. હવે મેં સમદ્વિબાજુ લીધું છે ભૂમિતિની સરળતા ખાતર, એટલે એક ઘટક આ આવશે અને એક ઘટક આ આવશે. હવે એ 2 ઘટક છે એમાં આ નીચેના ખૂણાને હું થીટા કહી દઉં, જે હકીકતમાં સમદ્વિ માટે કેટલો હશે? 45નો. તો F3 અને x કહી દઈએ. F3x ઘટક ઇઝ ઇક્વલ ટુ F3 cos થીટા અને F3y ઘટક ઇઝ ઇક્વલ ટુ F3 sin થીટા. ઉપરાંત ક્ષેત્રફળ નામની રાશિ પોતે ફિઝિક્સમાં સદિશ છે. ધ્યાનમાં રાખજો, ક્ષેત્રફળ પોતે સદિશ રાશિ છે. પ્રશ્ન એ થાય, ક્ષેત્રફળ જો પોતે સદિશ હોય, લાઈક અહીંયા મેં ક્ષેત્રફળ લીધું, આ ક્રોસમાં જે દેખાય છે A3 ક્ષેત્રફળ, તો એનો સદિશ મારે લેવાનો થાય આ બાજુ, ક્ષેત્રફળના સદિશની દિશા. દેટ ઇઝ ટ્રેડિશનલ. કન્વેન્શનલી આપણે એવી રીતે ક્ષેત્રફળના સદિશની દિશા લઈ છીએ. એટલે એ કઈ રીતે લેવાનું? માનો કે મારી પાસે આ ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળને લંબ રૂપે જે દિશા આવે એને આપણે ક્ષેત્રફળની દિશા તરીકે લેવાની છે. જો ખુલ્લું ક્ષેત્રફળ હોય તો તમારી મરજી, આઈધર ઓર, મતલબ આ બાજુની દિશા કે આ બાજુની દિશા. પણ જો બંધ ક્ષેત્રફળ હોય તો બહારની બાજુની દિશા મારે ક્ષેત્રફળના સદિશ તરીકે લેવાની. આ ફાઇનલ.
ક્ષેત્રફળને આપણે ફિઝિક્સમાં સદિશ તરીકે ગણવાનું છે. જ્યારે અસરોને લાગતું વળગતું હોય ત્યારે, આ ધ્યાનમાં રાખજો, અસરોને લાગતું વળગતું હોય ત્યારે ક્ષેત્રફળ સદિશ તરીકે લેવાનો છે અને ક્ષેત્રફળના સદિશની દિશા ક્ષેત્રફળને લંબ રૂપે, જો ખુલ્લું ક્ષેત્રફળ હોય, ખુલ્લું ક્ષેત્રફળ મતલબ ફક્ત સપાટી હોય તો સપાટીને લંબ એવી કોઈ પણ એક દિશા, અને જો બંધ સપાટી હોય તો સપાટીમાંથી બહાર આવતી દિશા છે એ આપણે ક્ષેત્રફળના સદિશ તરીકે લેવાની. તો અત્યારે મારા માટે ક્ષેત્રફળનો સદિશ આ છે. એના બે ઘટક, એમાંનો જો આ ખૂણો થીટા મને દેખાય જ છે તો આને આપણે લખશું A3 cos થીટા અને આને લખશું A3 sin થીટા. હવે જુઓ તો જો આપણો તરલ ખંડ છે એ સંતુલનમાં હોય તો F1 બરાબર આ બાજુનું બળ, હવે આ બાજુનું બળ એટલે કોણ, અહીંયા દેખાય છે F3x થાય, અને F2 બરાબર F3y થાય. મતલબ કે આ F3 cos થીટા અને આ F3 sin થીટા. ઉપરાંત તમે આની બાજુ કોઈ ધારી લો તો તમે એવું સાબિત કરી શકો કે A1 બરાબર A3 cos થીટા થશે અને A2 બરાબર A3 sin થીટા થશે. આ તમે ખૂણો તો 45નો છે જ, બાજુનું માપ ગમે તે ધારી અને આ તમે ચેક કરી શકો છો, એટલું તમારા ઉપર. જો આવું હોય તો આ ત્રણ દબાણના સંબંધ જોઈ લો, સરખા થઈ જશે. P ક્ષેત્રફળ F1ની જગ્યાએ હું શું લખી શકું, F3 cos થીટા, અને A1ની જગ્યાએ શું લખી શકાય, A3 cos થીટા. એમાંથી cos થીટા કેન્સલ. એવી જ રીતે P for Q F3 sin થીટા અને A3 sin થીટા. sin થીટા કેન્સલ, મતલબ કે એ દબાણનો આંકડો F3/A3 જેટલો જ છે. વોટ ડઝ ઇટ મીન? સમાન સમક્ષિતિજ સમતલમાં રહેલા દરેક બિંદુએ દબાણ સરખું હોય. સમાન સમક્ષિતિજ સમતલમાં રહેલા દરેક બિંદુએ, એટલે તમારી પાસે તરલ હોય તો તમે લાઈનસર હાલ્યા જાઓ એક જ સમતલમાં, તો એમાં અહીંયા જે દબાણ હોય એ જ અહીંયા હોય, એ જ અહીંયા હોય. પાસ્કલનો નિયમ આપણે લગભગ દરેક થિયરીમાં આ વિધાનનો યુઝ કરવાનો છે આગળ જતાં, એટલે આપણે આને ખાસ યાદ રાખશું. હવે આ સમક્ષિતિજ સમતલની વાત થઈ, તો શિરોલંબ સમતલમાં શું પરિસ્થિતિ થશે એ આપણે ચેક કરી લઈએ. શિરોલંબ સમતલમાં દબાણનો ફેરફાર કેવી રીતે થાય એ આપણે જોવું છે. દબાણમાં ઊંડાઈ સાથે ફેરફાર. માનો કે મારી પાસે એક સ્થિર તરલ ભરેલું પાત્ર છે. હવે એમાં હું એક આવો તરલ ખંડ વિચારું. તરલ કેવું છે અત્યારે? સ્થિર. આ જે મેં તરલ ખંડ વિચાર્યો છે નળાકાર, એની ઊંચાઈ હું h કહી દઉં, એનું આડછેદ છે એને આપણે a કહી દઈએ. જે બંને આડછેદ છે એને આપણે નંબર પાડી દઈએ, નંબર 1 અને નંબર 2. હવે આ લેવલ જે છે આપણે હમણાં જ વાત કરી પાસ્કલના નિયમ પ્રમાણે કે લેવલ 1 છે એ સમક્ષિતિજ સમતલના બધા બિંદુએ દબાણ સરખું હશે. એવી જ રીતે બીજું જે આડછેદ પડ્યું છે તે જગ્યાએ બધા જ બિંદુએ દબાણ સરખું હશે.
માનો કે એ દબાણ છે એ P1 અને P2 છે. તો P1 અને P2 બે દબાણ છે, એમાં ફેરફાર હશે, સ્વાભાવિક છે, હોઈ શકે. બે દબાણનો તફાવત જે આવે P2 માઇનસ P1 એ કેટલો હશે એ આપણે ગણતરી કરવી છે. જે કાંઈ હોય, જો એ જેટલા ક્ષેત્રફળમાં આ તરલખંડ પડ્યો હોય, મતલબ એનું આડછેદ એ જેટલું હોય, તો આના વજનને સમતોલે એટલું હશે mg, તરલખંડનું વજન. કઈ રીતે? બહુ લોજિકલ વાત છે. માનો કે આ તરલખંડ આટલો નળાકારનો છે, એનું પોતાનું વજન કઈ બાજુ હોય? નીચેની બાજુ હોય. હવે એ તરલખંડ ગતિ કરે છે ખરો? ના. જો તરલખંડ ગતિ ન કરતો હોય તો એના ઉપર ઉર્ધ્વ દિશામાં એટલું જ બળ લાગતું હોય. કેટલું? એના વજન જેટલું. હવે એના વજન જેટલું બળ છે એ શેના લીધે લાગી શકે? તો કે આ બેના દબાણ તફાવતનું જે આંકડો આવે એ દબાણ તફાવતને અનુરૂપ બળ, મતલબ કે દબાણ તફાવત એને ગુણ્યા એ ઇઝ ઇક્વલ ટુ mg જેટલું હોય, વજનને સમતોલે. શું કામ? સ્થિર તરલ છે. એટલે આમ જોવા જાઓ ઇન શોર્ટ તો પહેલું દબાણ એટલે શું? તો કે એની ઉપર પડેલું, જો આમ સિમ્પલ ગણતરી કરવી હોય તો આવી રીતે થાય. આની ઉપર પડેલું જે ભાગ છે ને, આ ભાગ, એનું વજન અહીંયા પડે છે, એને હું W1 કહી દઉં. પછી આ જે ભાગ છે એના ઉપર, એની ઉપર રહેલો જે ભાગ છે એનું વજન પડે છે. ઊભે ઊભો પટ્ટો આપણે વિચારી તો P1 માટે શું લખી શકાય? વજન 1/A. અને P2 માટે શું લખી શકાય? વજન 2/A. તો P1A ઇઝ ઇક્વલ ટુ વોટ? આ આડછેદની ઉપર જે તરલનો આખો પટ્ટો પડેલો છે એનું વજન. અને P2A ઇઝ ઇક્વલ ટુ વોટ? આ જે બીજું આડછેદ છે એની ઉપર જે તરલનો આખો પટ્ટો પડ્યો છે એનું વજન. હવે એમાં સમસ્થિતિજ ઘટકો ક્યાંય આપણે ધ્યાનમાં લીધા જ નથી. શું કામ? તો કે કોઈ પણ ખંડ ઉપર સમસ્થિતિજ ઘટકો છે એ સામસામા બેલેન્સ થતા હશે. બરોબર છે ને? કારણ કે ખંડ ક્યાંય આ બાજુ નથી જવાનું. મસ્તુય સમસ્થિતિજ જે છે અહીંયા તો બધે આપણે દબાણ સરખું લીધું છે, મતલબ અહીંયા લાગતા બળો અરસપરસ સરખા અને વિરુદ્ધ હશે. આ બળ જે છે એમાં ફેર દેખાય છે, જેનું કેલ્ક્યુલેશન કર્યું આપણે. અને હવે એ બેની બાદબાકી કરો, W2 માઇનસ W1. W2 એટલે આવડા નળાકારનું વજન, W1 એટલે આવડા નળાકારનું વજન. બેની બાદબાકી કરો એટલે વચલા નળાકારનું વજન મળે આપણને. હવે એમાં M એટલે શું? જે નળાકાર છે એ નળાકારનું દળ કેટલું થશે? જો એ પ્રવાહીની ઘનતા ρ હોય, જો એ નળાકારનું કદ V હોય તો આટલું દળ થશે, ઘનતા ગુણ્યા કદ જેટલું. બરાબર ને? આપણે હમણાં જ વ્યાખ્યા કરેલી છે. હવે મારી પાસે જે નળાકાર છે એનું કદ કેટલું થશે? તો કે આડછેદ ગુણ્યા h જેટલું. બહુ સીધી વસ્તુ છે, આડછેદ ગુણ્યા h જેટલું. કારણ કે πr²h કરો એટલે તમને નળાકારનું કદ મળે. P2 માઇનસ P1A. અહીં એને ઉપાડી લઈએ આપણે તો P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ ρgh થાય. સામાન્ય રીતે પ્રવાહીની ઘનતા અચળ હોય છે, સામાન્ય તાપમાને, મોટા ફેરફારો સાથે નહીં, પણ સામાન્ય તાપમાને. તો આ બેને આપણે લગભગ અચળ ગણી શકીએ તો શું કહી શકાય? દબાણમાં ફેરફાર છે એ ઊંચાઈના કારણે આવશે. બાકી સમસ્થિતિજ સમતલમાં ક્યાંય કોઈ દબાણનો ફેરફાર તરલમાં હોય નહીં. વાત આની જ થાય છે હાઇડ્રોસ્ટેટિક્સની, મતલબ સ્થિર અવસ્થામાં રહેલા તરલને લગતું જ આપણે અત્યારે ચર્ચા કરી છે. ગતિશીલ હોય ત્યારે શું એ વિચારશું પછી. એટલે સ્થિર અવસ્થામાં તરલ હોય તો પાસ્કલનું વિધાન પહેલું શું? સમસ્થિતિજ સમતલમાં રહેલા દરેક બિંદુ, એટલે કે સમાન ઊંચાઈએ રહેલા દરેક બિંદુએ દબાણ સરખું હશે. ઊંચાઈમાં ફેરફાર થાય તો દબાણમાં ફેરફાર થશે, જેને આડછેદ આને લેવા દેવા નથી.
જે આપણે ક્ષેત્રફળ અહીંયા ધારણામાં લીધું એની સાથે કોઈ જ લેવા દેવા નથી, પિક્ચરમાંથી ઉડી જાય છે. આનો અર્થ શું થયો? માનો કે તમારી પાસે એક એવું પાત્ર છે કે જેના મોઢા અલગ અલગ છે. આવી રીતે આ મોઢું છે એ ઉપરથી બ્રોડ છે, આ પેરેલલ છે અને આ ઉપરથી નેરો છે. હવે હું આમાં પ્રવાહી ભરી દઉં તો તમે એવું જોશો કે આ લેવલ છે એ એક સરખું રહેશે. શું કામ એક સરખું રહેશે? તો કે આ હાઈટ ઉપર તમે જતા રહો, અહીંયા શું લાગુ પડશે? વાતાવરણનું દબાણ લાગુ પડશે. તળિયા ઉપર તમે જતા રહો તો અહીંયા શું થશે? ઊંડાઈ પ્રમાણે આપણે વાત કરીએ એમ દબાણનો આંકડો અહીંયા 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 બધે સરખો હશે. એટલે આ લેવલ છે એ દરેક માટે સરખું આવશે, કારણ કે દબાણનો તફાવત દરેક માટે સરખો હશે. એમાં આડછેદ આ અથવા આ કે આ આડછેદારે કોઈ જ લેવા દેવા નથી. એમાં ખુલ્લી જે સપાટી છે અહીંયા વાતાવરણનું દબાણ હોય. આ જે આકૃતિ છે એને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય છે. મતલબ સ્થિર અવસ્થામાં રહેલા તરલના પાત્રના આડછેદના આકાર સાથે દબાણને કોઈ જ લેવા દેવા નથી. ફક્ત અને ફક્ત ઊંચાઈ સાથે લેવા દેવા છે. ઇન શોર્ટ, દબાણ ઊંડાઈ સાથે બદલાય, સમક્ષિતિજ સમતલમાં બદલાય નહીં. હવે વાતાવરણનું દબાણ આપણે 2 થી 3 વાર ચર્ચા કરેલી છે. આને નોંધવાની સાદી ટેકનિક ટોરિસલીએ બનાવેલી છે. વાતાવરણનું દબાણ છે એ આપણે 1 એટમોસ્ફેરિક લઈ છીએ. માની લો કે આપણે પૃથ્વીની સપાટી ઉપર ઊભા છીએ તો આપણા માથાના ક્ષેત્રફળ પર એકમ આડછેદવાળો વાતાવરણનો સ્તંભ જે દબાણ લગાડે એને 1 એટમોસ્ફેરિક કહેવાય. એકમ આડછેદવાળો વાતાવરણનો સ્તંભ મતલબ આપણા માથાથી શરૂ કરી અને છેક વાતાવરણ જ્યાં સુધી વિસ્તરેલું છે ત્યાં સુધીનો આખો વાતાવરણનો સ્તંભ આપણા માથાના એકમ ક્ષેત્રફળ ઉપર જે બળ લગાડે એને 1 એટમોસ્ફેરિક કહેવાય, જે 1.013 ન્યૂટન જેટલું હોય પર મીટર સ્ક્વેર. હવે એ માપવા માટે સાધનો બનાવેલા છે ટોરિસલીએ. હવે એ સાધનમાંથી એક છે બેરોમીટર. બેરોમીટર એની સાદી રચના આપણે જોઈ લઈ. બેરોમીટર એટલે બેરું નહીં સાંભળી શકતું એવું નહીં. એક પાત્રમાં મર્ક્યુરી પારો ભરી અને એમાં એક કસનળી મર્ક્યુરીથી ભરી અને તમે ઊંધી ડુબાડી દો એટલે આવું કંઈક બનશે. તમારે મર્ક્યુરીથી એક કસનળી ભરી લેવાની છે પારાથી, અને પછી પારો ભરેલા પાત્રમાં એને ઊંધી ડુબાડી દો એટલે એનું જે લેવલ છે મર્ક્યુરીનું કોઈ ચોક્કસ હાઈટે જઈને ઊભું રહેશે. પહેલી વાત એમાં આ જગ્યાએ મર્ક્યુરી વેપર સિવાય કંઈ ન હોય જેનું દબાણ નહીવત હોય ખુલ્લા ભાગમાં. માનો કે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે, અહીંયા સી બિંદુ છે. તો આપણે પાસ્કલનો નિયમ જે ચર્ચા કરી એ પ્રમાણે શું કહી શકાય? પીબી ઇઝ ઇક્વલ ટુ પીસી થાય, બરોબર ને?
એમાં વચ્ચે એ થી બી સુધી મર્ક્યુરીની હાઇટ દેખાડે છે. એ હાઇટને હું h કહી દઉં. એટલે આ પાસ્કલનો નિયમ આપણે લખ્યો. હવે બીજું, અત્યારે જે આપણે તારવણી કરી કે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર થાય તો PB માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ ρgh થાય. એમાં હવે અત્યારે મારી પાસે ρ જે છે એ તરલની ઘનતા છે, મતલબ મારા માટે આ મર્ક્યુરીની ઘનતા છે. અને PA જે છે એ બિંદુનું દબાણ, આ બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત ρgh જેટલો થાય. મતલબ બી બિંદુનું દબાણ જે છે અથવા તો સી બિંદુનું જે દબાણ છે, અહીંયા તો આપણે 0 લઈ શકીએ. તો હવે જે દબાણ વધે PB અથવા PC ઇઝ ઇક્વલ ટુ ρ મર્ક્યુરી GH થાય, જે આ હાઇટ ઉપર આધાર રાખે છે, જેને અંકિત કરેલા સ્કેલ વડે નોંધી શકાય. વાતાવરણ માટે જો આપણે આંકડો કાઢીએ તો h ઇઝ ઇક્વલ ટુ 76 સેન્ટીમીટર હાઇટ બતાવે. 76 સેન્ટીમીટર હાઇટ એટલે ઘણી વખત બેરોમીટર વડે દર્શાવાતા દબાણમાં આપણે મર્ક્યુરીની હાઇટના સંદર્ભમાં દબાણ બતાવી છે. મતલબ કે એક એટમોસ્ફેરિક દબાણ ઇઝ ઇક્વલ ટુ 76 સેન્ટીમીટર Hg આવું લખાય. એનો અર્થ શું થયો? આ બેનો ગુણાકાર કરવાનો બાકી, ખાલી h તમને એમાં દેખાડેલું છે મર્ક્યુરી બેરોમીટરનું. મોટે ભાગે આમાં બેરોમીટર જે છે એની અંદર mm અથવા તો સેન્ટીમીટરમાં હાઇટ દર્શાવાય છે. એક દબાણનો બીજો એકમ 1 mm Hg એને 1 ટોર કહેવાય, ટોરિસિલીના માનમાં. અને 1 ટોર ઇઝ ઇક્વલ ટુ 133 પાસ્કલ થાય. મર્ક્યુરી બેરોમીટરમાં 1 mmની હાઇટનું જે અનુરૂપ દબાણ હોય એ દબાણને આપણે 1 ટોર બોલવાનું છે. અને 1 ટોરનું કન્વર્ઝન છે 133 પાસ્કલ. બેરોમીટર વડે તમને પારાના સ્તંભની ઊંચાઈના સંદર્ભમાં દબાણના આંકડા મળે. અને અમુક વખતે તમારે ફક્ત દબાણ તફાવત જો જોઈતા હોય, દબાણના તફાવત, જેને એકચ્યુઅલમાં ગેજ પ્રેશર કહેવાય, આ જે છે ને ગેજ પ્રેશર છે, કારણ કે દબાણ તફાવત બતાવે છે. એમાં ઘણી વખત P2 ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે વાત કરી, P1 પ્લસ ρgh લખાય. હવે આપણું બીકર યાદ કરો આગળની આકૃતિનું, એમાં ખુલ્લી સપાટીનું જે દબાણ છે અને વાતાવરણનું કહી દઈએ તો આવો સંબંધ બને. જે તે ઊંડાઈએ દબાણ સપાટી પર વત્તા ρgh. એમાં ρgh આંકડો જે આવે છે એ આંકડાને આપણે કીધેલું છે ગેજ પ્રેશર, મતલબ કે દબાણ તફાવત. હવે આવું જ બીજું સાધન છે મેનોમીટર. હવે મેનોમીટરની રચના છે એ લગભગ આવી જ છે, પણ એનો એક છેડો યુ આકારની ટ્યુબ છે, મેનોમીટર. આવી યુ આકારની ટ્યુબ છે. હવે આની અંદર નાના દબાણ તફાવત માપવા હોય તો તમારે ઓઇલ ભરવાનું છે, અને મોટા દબાણ તફાવત તમારે માપવા હોય તો મર્ક્યુરી ભરવાનું છે. આનો એક છેડો છે એ ખુલ્લો છે, જે સ્કેલ આરે અંકિત કરેલો છે, અને બીજો છેડો તમારે જ્યાં દબાણ માપવાનું હોય એ દબાણ તંત્ર સાથે જોડવામાં આવે. હવે એ દબાણની અસર શું થશે તો કે આમાં ભરેલા લિક્વિડ લેવલ ઉપર થવાનું. અહીંયા જે દબાણ હોય, માનો કે P દબાણ છે અથવા તો P નામનું તંત્ર છે જેનું દબાણ આપણે માપવાનું છે, એ તંત્ર આપણે અહીંયા કનેક્ટ કર્યું. હવે એના દબાણની અસરથી થવાનું શું તો કે આ જે દબાણનું લેવલ છે એ આગું પાછું થશે. હવે એ જે કંઈ આગું પાછું થાય એમાં આપણે યુઝ કરવાનું છે ખાલી શું, માનો કે પાસ્કલનો નિયમ આપણે આ AB બિંદુએ એપ્લાય કરી
તો પાસ્કલના નિયમ પ્રમાણે પીએ બરાબર પીબી થાય અને પીબી ઇઝ ઇક્વલ ટુ વોટ? તો અહીંયા હું સી બિંદુ લઈ લઉં, પીસી પ્લસ રોજી એચ થઈ જાય, મતલબ એમાં એચ હાઇટ આટલી આપણે લઈ લઈએ તો દબાણનો તફાવત તમને મળે પીબી માઇનસ પીસી. તંત્ર એક જે છે એ મારે ખુલ્લું છોડી દેવાનું છે અને બીજો ભાગ જ્યાં દબાણ માપવાનું અહીંયા કનેક્ટ કરી દેવાનો છે, એટલે તમને દબાણ તફાવત એટલે કે ગેજ પ્રેશર મળે. આ સિવાય મોટાભાગના કેલ્ક્યુલેશનમાં ઘણી વખત બાર એકમ વપરાય છે દબાણ માટે, અને એક બાર ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, દેટ ઇઝ પાસ્કલ. આ બધી પ્રારંભિક ચર્ચા થઈ, વધુ ડિટેલ છે એ આપણે આગળ વધારશું, પણ અત્યારે એક નાનો એવો અલ્પવિરામ કરી ટેક્સ્ટ બુકમાં તમે વાંચશો એવી આશા રાખું. લગભગ સમજાઈ જાય એવી જ વસ્તુ છે. ફરીથી મળશું. અત્યાર પૂરતું હું રજા લઉં. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું.